ચૂંટણી સભા દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં સુરત ખાતે રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રૂપાલા સામે કડક કાર્યવાહી અને ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે। રૂપાલાએ કરેલા સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદનના પગલે સમાજના લોકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી સભા દરમિયાન રાજપૂત સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું। રૂપાલાએ કરેલા આ નિવેદન બાદ સમસ્ત ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રાજ્યભરની અંદર ઠેર ઠેર રૂપાલા વિરુદ્ધ ઉકળતા ચરુ જોવા રોષ સમાજના લોકોમાં જોવા મળી રહ્યો છે। જાહેર મંચ ઉપરથી રૂપાલાએ આ મામલે સમાજની માફી પણ માંગી હતી, પરંતુ સમાજની એક જ માંગ છે કે રૂપાલા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ટિકિટ રદ કરવામાં આવે। રૂપાલાના આ વિવાદિત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળ્યા છે, જેના વિરોધમાં રાજપૂત કરણી સેના દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અગમ્ય કારણસર માત્ર પ્રતિક રેલી સ્વરૂપે સમાજના ગણતરીના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રૂપાલા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં રાજપૂત સમાજ પર ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી। તેના વિરુદ્ધમાં આજે રાજપૂત સમાજના તમામ આગેવાનો અહીંયા આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ। પુરુષોત્તમ રૂપાલાએ જે માફી માંગી છે માત્ર રાજપૂતના સંમેલનમાં માફી માંગી છે અને તેને પોતાની લીટી સીધી કરવા માટે બીજા રાજપૂત સમાજનો દુરુપયોગ કર્યો છે, રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે। પુરુષોત્તમ રૂપાલાએ જે માફી માંગી છે તેનું અમારે રાજપૂત સમાજની 90 જેટલી સંસ્થાઓ છે, સંકલન સમિતિ રચવામાં આવી છે, તેમાં તેનો બિલકુલ બહિષ્કાર કરવામાં આવ્યો છે અને અમારી જ્યાં સુધી અમારા 90 સંસ્થાઓમાં જ્યાં સુધી રાજપૂત સમાજની સામે આવીને માફી નહીં માંગે ત્યાં સુધી અમે માફીનો સ્વીકાર કરશે નહીં। સુરત રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે આજે માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કડક કાર્યવાહીની સાથે રાજકોટ લોકસભામાં બેઠક ઉપરથી ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સમાજનો રોષ હજી શાંત પડ્યો નથી, જેને લઈ આવતીકાલે સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, જે મહાસંમેલનમાં દક્ષિણ ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે, જે તમામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવનાર છે।